એકદમ નોર્મલ લાગે છે. ક્યાંય મિત્રો આપણી સાથે શિલ્પાબેન છે, જેઓને પણ ભયંકર ગેસ થાય. શિલ્પાબેન, આપને કેટલા સમયથી આ તકલીફ છે? 15-16 વર્ષથી. અને શું થાય તમને? આવા ઓડકાર ચાલુ થઈ જાય બસ બંધ થવાનું નામ નો લે. જો રાત્રે સુઈ જાવ તો બેઠું થઈ જવું પડે, બેઠા થઈને ઓડકાર ખાવા પડે. કેવી રીતે આવે ઓડકાર? આવી રીતે આવા ઓડકાર ચાલુ જ રહે, ચાલુ જ રહે. પાણી પીવું, નો ખાવ ગમે ત્યારે ઓડકાર ચાલુ જ રહે. 15-16 વર્ષથી તકલીફ છે. દવા કેવું કઈ લીધેલું? હા, આ દવા લેવા જાવ ને તો 2 દિવસ સારું રહે, પછી એલોપેથિક દવા લઉં ને એટલે 2-3 દિવસ સારું રહે એમડી આગળ. પછી પાછા એમ કે હું તમને દવા આપીશ, પણ એ કાયમિક દવા આપે એટલે ક્યારેક લઉં ત્યાં સુધી સારું, પછી પાછું ઈ નહીં. ઓડકાર તો બંધ થયા જ નથી. ગેસ, એસિડિટી, આ બળતને બહુ બળે છે. એટલું ઓડકાર ખાય ને એમ થાય કે એટેક આવી જાય એવું બળે. અને બધા આખા શરીરે ઓડકાર ઓલા ગેસ ભરાઈ જાય, અને અહીંયા એવો ભરાય ને કે આમ રોવાઈ જાય એટલું ભરાય, એટલો ગેસ ભરાય. કમરમાં ભરાય, એક વખત છાતીમાં ભરાય તો છાતીના રિપોર્ટ કરાવ્યા અને લોહીના રિપોર્ટ કરાવ્યા, એન્જિયોગ્રાફી માટે મોકલવાનું કીધું. પછી મેં કીધું, પછી અમને ખબર પડી કે મને તો આ ગેસના કારણે ભરાણું. છાતીના રિપોર્ટ નોર્મલ આવે, બધું નોર્મલ આવે. પછી ગેસની દવા આપી, વળી પાછું એનું ઓડકાર ચાલુ આટલા વર્ષ. લૂઝ રહી ગયો આમ તો શરીર ઢીલું લાગે. ચલો મારી બાજુ પડખું ભરી જાવ, હાથ પકડજો, શરીર લૂઝ રાખજો. ઓકે, લૂઝ નહીં. એકદમ નોર્મલ લાગે છે. ક્યાંય નથી આવતો, નહીતર તો તરત આવે. આમ ઈચ્છા થાય ને તરત આવે, એમ થાય કે ભરાણું છે, આવશે. નથી આવતો. પાકું નથી આવતો, નહીતર તો તરત ચાલુ થઈ જાય ઓડકાર. ઉભા થાવ ને, સુઈને ઊભી થાવ ને, આવી રીતના આડાવડી થઈને ઊભી થાવ ને તો તરત ચાલુ થઈ જાય ઓડકાર. નથી આવતો. 16 વર્ષની. નહીતર આવી રીતના બેસું, ઊભી થાવ એટલે તરત, કા સૂતી હોય ને ઊભી થાવ તોય તરત ચાલુ થઈ જાય. 16 વર્ષથી તો હું આટલા બધા વધારે દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગેરે કઈ આપ્યું તમને? દવા કેવું કઈ? દવા, ઇન્જેક્શન કશું જ નહીં. તમે ક્યાંથી આવો? અમદાવાદથી. આવી YouTube માં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગો છો? હા, મને મળ્યું એમ બધાને મટે તો સારું ને. ભગવાન સ્વરૂપ એમ કે ઘણા ટાઈમથી હું આ મટાડવા કરતી, પણ મળતું નહોતું. થઈ ગયું રેડી? હા, થેન્ક યુ.